અમારે મફાફુઆ તેમ અમારો હુરજુભાઈનું આ થાળું છે એવામાં તમે હવે આવ્યા છો અને આજ બહુ સારી રીતે આ ભજન ભાવ હાલી રહ્યો છે. એક કોઈ પાછો આમ પા ભંડારો અને આમ પાછી પાછા બધા માણસો મારી નેવાણું નાત આવી છે અને આ બધા આવી કરીને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા એ તમને હવને વારંવાર ધન્યવાદ. અને આ ભજનનો કાર્યક્રમ છે તો તમે હવ જે ઊભા છે ને એમને મારી હાથ જોડીને વિનંતી છે કે આવીને બેસી જાઓ. બધા જે કાર્યકર્તા કામ કરવાવાળા એ ભલે ઊભા રહ્યા પણ બીજા જેટલા રહ્યા એ આવીને બેવો. આ ભજનનો કાર્યક્રમ હાલી રહ્યો છે. બહુ આગેથી બધા કલાકાર આવ્યા છે અને જેટલા ગાવાવાળા અને વગાડવાવાળા હોય એ હવ આવો અને આવી કરીને સહયોગ દો અને બે વાણી કરીને શ્રદ્ધાંજલિ દો અને બધા મળે કરીને એકદમ મારા હારે બધા જે કારો બોલજો. બોલો મફાફુઆની, બોલો હુરજુભાઈની. પહેલી નમન સરસ્વતી દેવને ભાઈ અને બીજી નમન ગુણે, નમન ત્રિગુણાદેવને ભાઈ. હરે બ્રહ્મા વિષ્ણુ મહેશજી. એક જનુની જણે તો તણ નર જણજે ભાઈ. કા દાતાર કા ભગત કા શું, કા તો તું રેજે પેટની વાંજણી અને મત ગુમાવજે નૂરજી. એક મેં જાણું કે મેં કરું અને કરતલ બીજા કો. આદ્રા સોયદવશ રહે હરિ કરે સો હો. એક મેરા મન સમરે राम को और मन में राम समा. जब मन ही राम हो गया तो शीश नमाऊं कहाँ. एक दया धर्म का मूल है और पाप मूल अभिमान. तुलसी दया ना छोड़िए. अरे जब लग घट में प्राण जी. बन काष्ठ की माला भई और दिया धागे में पिरो. माला बिचारी क्या करे जब फेरन हारा कबू. एक शब्द गुरुदेव का और ताका अनंत विचार था के मुनि पंडित जना भेद ना पावे पा. सतगुरु जना साचा. साचा रे सवने ये तो सरखा गणे. देवी साची रे जैनी वाचा. वाचा
એક જાતિ હિન્દુ આવ્યા જી અને વળી ત્યાંથી મુસલમાનજી એક ત્યાંથી આવ્યા સૌ પારસી ને સૌ ક્રિસ્તાનજી એવી નાત પડી ગઈ સુધી પ્રથમ મહેતાજીએ શીખ્યું જી અને એકડે એક થી એક જી એક બગડે બે થી તો બગડી ગયા ના થયા ને એવા એક પ્રભુને તમે જાણી રે એ જી ભક્તિ કરો સમતા ધરી એવા એક પ્રભુને જાણી રે એ જી ભક્તિ કરો સમતા ધરી એવા સતગુરુ જેના છે કેવી નવા એવો એનો ભેદ છે ઊંડો
એક દાસ સતાર કર જોડીને કે તમે સુણજો જગદીશ્વરની વાત એવા કાયર થઈશું બેઠા બોલ સદગુરુદેવ કી જય બોલો મફા બનેવીની જય ઉર્દુ બોનની જય સર્વે મારી નાચની જય ગજગંગાની જય ભાઈ આવી સુભાગી આત્માયુના વાહે આવી મોજું બંધાય આવા હારા ભજન થાય એ જ્યારે એમને કંઈક હારા કર્મો કરેલા હોય હારી મહાન આત્માયું શુદ્ધ આત્માયું મહાન આત્માયું જેને હારા કર્મો કરેલા હોય જિંદગીની અંદર અને ધન્યવાદ છે દીકરાઓને ધન્યવાદ છે કે મા બાપના વાહે એ ભાઈ મહાન પુરુષો બધા કહે છે કે ભૂલો ભલે બધુંય તમે પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં મા બાપ એ મા બાપ છે મા બાપની પૂર્તિ આપણે નોંધ કરી શકી પણ છતાંય અત્યારે જે કંઈ આવા બે ચાર કામ આવે છે અને આ અવસર માથે જે આ કામ આજ તમે જોતો આ ટેમ ધન્યવાદ છે તમે જોતો કિશનને અથવા સુભાષને એમના ભાઈઓને કલકત્તાની નાચગજને પણ તમે તો ધન્યવાદ છે કે એમને આ વાત કીધું કે અમારી માતુશ્રી સુરજુની અંતિમ ઈચ્છા હતી આવી આશા તમે તો પ્રગટ કરી કલકત્તાની નાચને અને ધન્યવાદ છે કલકત્તાની નાચને કે ભાઈ તમારી માતુશ્રીની આરજુ પૂરી કરો એમની ઈચ્છા પૂરી કરો અમે કલકત્તાની નાચ રહી તમને રજા આપી છે લઈ જાઓ કલકત્તાની નાચે રજા આપી અને પછી અહીંયા આવીને હવે હું જેટલી અહીંના કાર્ય આપણા દિલ્હીના કાર્ય કરતા કહો કે હિન્દુસ્તાનના કાર્ય કરતો પણ ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા જે મારી નાચનો સહયોગ જે મારી નાચ આવે ને વધામણા કરી લે રોતા આવે છે એના આંગુડા તમે લુખે એ મારી નાચ ગંગા કિશને સુભાષે અહીં આવીને પ્રાર્થના કરી દિલ્હીની નાચને કે આવી રીતે મારી માની અંતિમ ઈચ્છા હતી અને અમારે 12 બેડા ભરી હળ ઊભું કરી 9 તાલુકા 35 ઓફિસ ચોપડીના ધારે અમારે કારજ કરવું છે એટલે નાચે એમને વધાવી લીધા નાચે ધર્મનો ટેકો દીધો અને લગભગ આના પારકમાં 100 માણા ભેગા થઈને અને એમને આશ્વાસન દીધું કે અમે તમે આવું રૂડું કામ કરો છો મા બાપના વાંહે કરો છો અમારો સહયોગ છે પૂરો એટલે ભાઈ હું તો તમને મારા તરફથી ધન્યવાદ દઉં છું અથવા તમે જો તો આ કિશનને સુભાષને એમના ભાઈઓને હવ આવા આ નાચે તમે જો તો મળે આ બધું સહયોગ આપ્યો અને હુરદુ બોનનું મફાબેનીનું જેવું રૂડું કામ આજના દિવસે કેટલા માણસો કાલ તો માણસો છે આ મોજમાં માશે નહીં તો હું તો ધન્યવાદ દઉં છું ભાઈ અને આવી સુભાગી આત્માયું આવે આવા ભજન થાય છે ભજન ગાયક રહ્યા દોડા આવી જાય છે જેટલું તમારીથી બેહાય એટલું બેહવા ટાઈડનો સમય છે બાકી અમે પાછા તમને બધાને જમાડી છીએ 1-2 ભજન થઈ જાય પછી આપણે જમવા બેહાડી દઈ પ્રસાદ કરાવી બધાને
તો આવડા ભાઈ પ્રભુભાઈની જેવી ઇજાજત થાય છે કે બેહાડી દો પ્રભુભાઈ કે જ્યારે કે છે તારે અને હવે જેવા અશોક એક ભજન આપના આગળ બીજું પેશ કરે છે. શ્રી રામચંદ્ર કૃપાલ ભજમન હરણ ભય ભવદારણ. શ્રી રામચંદ્ર કૃપાલ ભજમન હરણ ભય ભવદારણ. નવ કંજલો જન કંજ મુખ કંજ પદ કંજારણ. શ્રી मुकुट कुंडल तिलक चारो उदार अंग विभूषण शिर मुकुट कुंडल तिलक चारो उदार अंग विभूषण अजनु भुज सर चाप घर संग राम जी देखल दूषण अजनु भुज सर चाप घर संग राम जी देखल दूषण तेरे रामचंद्र कृपाल
तुलसी दास शंकर शेष मुनि मनरंजन इति बदित तुलसी दास शंकर शेष मुनि मनरंजन मम हृदय कंज निवास कर कल दल गंज मम हृदय कंज निवास कर कल दल गंज तेरे रामचंद्र कृपाल पदम वरण वैभव धारण कंजलो तन कंज मुख कंज पद कंजारण तेरे बोलिए सत्य दरबार की जय। बोल सदगुरुदेव की जय। बोलो हुर्जुफाईनी जय। बोलो मफाफुआनी जय। बोलो दीव दादीनी जय। बोलो चंदाबाईनी जय। मारा सतगुरु जी आवे तो ताड़ायूं गणे सूरज सा मोरे नो होय चांदो के जीरे लाखा सूरज सा मोरे नो होय चांदो अने आभे सा मेरे नई निशान आभेसा मेरे नई निशाल ला मलोया तोया बड़ाया में भणे मलोया तोया बड़ाया में भणे मारा गुरु जी ने हाथ लागा मारा गुरु जी आवे तो ताड़ायूं गणे मारा सतगुरु जी आवे तो ताड़ायूं गणे
લોય તોયા બળાયા મેં ભણે ઊંચી મારા ગુરુજીને હાથ મારા ગુરુજી આવે તો તાળાયું ગણે મારા સતગુરુજી આવે તો તાળાયું ગણે ભાઈ ભાઈ કાશી નગરના એ માર્ગે એ જીરે લાખા કાશી નગરના એ માર્ગે અને લખરે આવે ને લખરે આવે ને લખ એમ લોયા તોયા બળાયા મેં ભણે એમ લોયા તોયા બળાયા મેં ભણે ઊંચી મારા ગુરુજીને હાથ મારા ગુરુજી આવે તો તાળાયું ગણે મારા સતગુરુજી આવે તો તાળાયું ગણે કાશી નગરના એ ચોકમાં એ જીરે લાખા કાશી નગરના એ ચોકમાં અને કોઈ રે વેચે રે મંદિરમાં કોઈ રે વેચે રે મંદિરમાં આજ હરિચંદ વેચે તારા દેલો હવે આમાં એક વાત છે એ છોકરા બેહાડી છોકરાને બેહાડજો ભાઈ ત્રેતા યુગમાં આજે વાર્તાલાપ થઈ હતી રામની લક્ષ્મણની ભાઈ હોય તો આવા ભાઈ હોય ભરત ને રામ જેવા એ મારે કંઈ નથી જોતું બધું તમારું છે ભાઈ ત્રેતા યુગની આ વાત છે પણ થોડોક આપણે વિચાર કરો અત્યારે આ માનુષ તન આપણું મળ્યું છે થોડોક આપણે વિચાર તો કરો કે આ શરીર ફાની દુનિયામાંથી આપણે પણ એકદમ વહી જવું છે તો જે કંઈ આનંદ ભાઈ ભાઈના મેળમાં પતિ પત્નીના મેળમાં જે હપમાં આનંદ છે જે હપમાં જિંદગી છે આપસમાં હપ રાખો સવારે ઊભા થઈને તમે પ્રાર્થના કરો પ્રભુને માતાજીને પગે લાગવા બેહો તારે એ વખતે તમે એ કહો કે મારી પત્ની હારે મારે પ્રેમ મારા ભાઈ હારે મારે પ્રેમ એ ભાઈ પોતાને ખુદને સુધારવું છે પોતાને ખુદને સમજણ લેવી છે સમજણ લેવી બહુ જરૂરી છે અને એક વાત છે કે આ ફાની આ છોકરામાં લીધા
કોઈ સાહેબ એટલે આમ હોય એટલે લઈ જાઓ. આ ફાની દુનિયામાંથી આપણે એકદાન બધાને ખુશ કરવાનું છે. એકદાન તો બધાને વહી જવાનું છે કે પત્તા પત્તા વછૂટા ડાલ से ले गई पवन उड़ाए अब के बिछड़े कब मिलेंगे ये दूर पड़ेगे जाए. કે ભાઈ આવ્યો પણ જાણ્યો નહીં મનખા જેડો મરમ અને શેર અન્નના કારણે તે કોટી બાંધ્યા કરમ. આપણું કરમ જે રહ્યું એ આપણા હારે હાલવાનું છે. મારી નાચમાં ગચમાં હગામાં વાલામાં 5 ડગલા પાસા અને એ ધર્મથી વર્તન કરી. માણસનું પુરુષનું શિંગાર એની ઇજ્જત છે. પુરુષનું શિંગાર એની ઇજ્જત છે. અને પતિ પત્નીમાં જે પ્રેમ, પતિ પત્નીમાં જે નાતો, જે 4 મંગળ વર્તી કરીને તમે જો તો પતિ પત્નીનો નાતો બંધાણો તો એ નાતાને કોઈક ઓળખો, કોઈ સમજો કે આ પરાભવના બિછડેલા અત્યારે આપણે મળ્યા છીએ. મારી હુરજુબોને અને મફા બનાવીએ જે એમને જીવન વ્યતીત કર્યો. જિંદગીમાં એટલા વરા એમના થયા ભણવાના, પણ કોઈ દી 2 માણામાં તકરાર નહીં થયો હોય. કોઈ દી 2 માણામાં તું મહેમાન નહીં થયું હોય. આનું નામ સમજદારી, આનું નામ વિવેક. તો ભાઈ સમજણથી હાલવું, સમજણ વિનાનું જીવવું જીવન શું કામનું. સમજીને જીવે એક ઘડી તો સમજે બેડો પાર. આનંદ પૂછે પરમાનંદને કે માણસે માણસે ફેર. એક માણા કરોડો દેતા ન મળે અને એક તરાંબિયાનો તેર. આ માણાના બધા નોખા નોખા વળા છે. અને માણસની જિંદગીમાં જે કમાણી કરેલી હોય, એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય. એક વિદે ગયો વીરે નહીં અને એક પાયે ન પોહાય. આવા માણસના વળા હોય છે. અને માણસનું જે કરમ રહ્યું એ પોતાના હારે આવે છે. ભાઈ ધન્યવાદ છે તમને હવ મારી નાચને, મારી નાચ હાથીનો પગ, મારી નાચ ગંગા. તમે હવ આવ્યા સહયોગ દેવા, સહકાર દેવા. આ દીકરા ઠેઠ કલકત્તાથી અહીં આવી કરીને કલકત્તાની નાચ બહુ આવી છે બધાય. અને ધન્યવાદ છે દિલ્હીના કાર્યકર્તાઓને કે તન મન ધનથી આવા કાર્યને તમે સહયોગ આપી. અને આમ જો અને પંજાબથી પણ માણસો ઘણા આવ્યા છે. પંજાબ ને દિલ્હી તો આપણું એક જ છે. તો હવ મારી નાચને ધન્યવાદ દઈ છી કે આમ તો આમાં 4 ચાંદ લગાડીને જે તનથી મનથી ધનથી સુભાષભાઈ અને કિશનભાઈ જે આ કાર્યના માતુશ્રી વાય કરી રહ્યા છે. અને એમની માતુશ્રીને સદગતિ પોગાડવી અને સ્વર્ગમાં વાસ કરે તો એમની ચૈબી આત્મા હોય, એમની આત્માને શાંતિ મળે. ધન્યવાદ છે મારી નાચને. બોલ મફા બનેવીની, બોલો હુરજુબાનની, બોલો સર્વે નાચની. મન મરા નમાયા મરી મરમર ગયે શરીર. મન મરા નમાયા મરી મરમર ગયે શરીર. આશા તૃષ્ણા ના મરે કહ ગયે दास कबीर. सजन गया न गुण रही गया गुण ने भरोसला. सजन गया न गुण रही गया गुण में भरो
जिस दिन से मेरे सजन गए उस दिन से नींद तज दिए प्राण हरे तज दिए प्राण काया कैसे रोई छोड़ चला निर्मोही तज दिए प्राण काया कैसे रोई छोड़ चला निर्मोही मैं जानू काया संग चलेगी जी इसीलिए काया को मल मल धोई रामा तज दिए प्राण हरे इसीलिए काया को मल मल धोई रामा तज दिए प्राण हरे तज दिए प्राण काया कैसे रोई छोड़ चला निर्मोही तज दिए प्राण काया कैसे रोई छोड़ चला निर्मोही कर तिरिया रोए पैर पकड़ कर तिरिया रोए शीश पकड़ कर माता पैर पकड़ कर तिरिया रोए शीश पकड़ कर माता भुजा पकड़ कर भैया जो रोवे छोड़ चला तो भाई की डोरी रामा तज दिए प्राण हरे छोड़ चला तो भाई की जोड़ी रामा तज दिए तज दिए प्राण काया कैसे रोई छोड़ चला निर्मोही तज दिए प्राण काया कैसे रोई छोड़ चला निर्मोही महल जो छोड़े ऊंचे नीचे महल जो छोड़े पल में छोड़ी घोड़ी ऊंचे नीचे महल जो छोड़े पल में छोड़ी घोड़ी बोल से मन की प्रिय जो छोड़ी जी छोड़ चला पुत्रन की जोड़ी रामा तज दिए प्राण
बनाया, आठ काठ नौ गजा बनाया, ले चले गंगा किनारे। आठ काठ नौ गजा बनाया, ले चले गंगा किनारे। कहत कबीर सुनो भाई साधु जी, जिसने ये जोड़ी उसने ही तोड़ी, रामा गज दिए प्राण हरे। जिसने ये जोड़ी उसने ही तोड़ी, रामा गज दिए प्राण हरे। गज दिए प्राण काया कैसे रोई, छोड़ चला निर्मोही। गज दिए प्राण काया कैसे रोई, छोड़ चला निर्मोही। मैं जानू काया संग चलेगी जी, इसलिए काया को मल मल धोई, रामा गज दिए प्राण हरे। इसलिए काया को मल मल धोई, रामा गज दिए प्राण हरे। गज दिए प्राण काया कैसे रोई, छोड़ चला निर्मोही। गज दिए प्राण काया कैसे रोई, छोड़ चला निर्मोही। गज दिए प्राण काया कैसे रोई, छोड़ चला निर्मोही। बोल सतगुरुदेव की जय, बोलो सुरजू फैनी जय। आसे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। आले आले गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए ये कया ला गया। गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते हुए ये कया ला गया। तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत
किया दान करते हुए ये ख्याल आ गया। मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ये ख्याल आ गया। कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा। कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या। अरे अरे मैं तो सत्संग गया, गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। ओ मैं तो सत्संग गया, गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। जन्म मानव का लेकर दया ना करी, फिर मानव कहलाने से क्या फायदा। जन्म मानव का लेकर दया ना करी, फिर मानव कहलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। हाँ राजू, अरे अरे बात करना माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। ओ माता पिता के चरणों में चारों धाम है, आजा आजा यही मुक्ति का धाम है। पिता माता की सेवा की ही नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा। पिता माता की सेवा की ही नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। बाद आंसू बहाने से क्या फायदा। बोल शत्रुदेव की जय, बोलो सूरजफाईनी जय बोलो बापा भुवानी जय, बोलो देवदादीनी जय। हम तो